Hello, dear students. Good morning, all of you. Welcome again. તમારી ચેનલ, મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે બે વસ્તુની વાત કરેલી હતી, સ્થાનાંતર અને પથ લંબાઈ. બરોબર ને? પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર, એને પથ લંબાઈ કહેવાય. પદાર્થ બાળકો એકચ્યુઅલ જી પાથ ઉપર ગયો હોય, એકચ્યુઅલ એટલે ખરેખર, એની લંબાઈ એટલે પથ લંબાઈ કહેવાશે. સ્થાનાંતર આપણે કીધું હતું ડેલ્ટા એક્સ બરાબર x2 માઇનસ x1, અંતિમ માઇનસ પ્રારંભિક. અથવા તો સ્થાનાંતર એટલે શું? પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેના. બીજી ડેફિનેશન લખી લેજો, એ લખાવતા ભૂલાઈ ગઈ હતી. સ્થાનાંતરમાં ક્યાંક જગ્યા મળે તો. સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર ને સ્થાનાંતર કહીએ છીએ. ઇનિશિયલ અને ફાઇનલ. ઇનિશિયલ એટલે પ્રારંભિક, ફાઇનલ એટલે અંતિમ. આ જે બે પોઝિશન હોય બાળકો, એના વચ્ચેનું જે તમને મિનિમમ ડિસ્ટન્સ મળે છે એને આપણે કહીએ છીએ સ્થાનાંતર. અલગ અલગ રીતના સ્થાનાંતરના અને આપણે પથ લંબાઈના દાખલા ગણીએ તો બાળકો તમને વધુ ખ્યાલ આવશે. બરોબર? ચાલો, માની લ્યો કોઈ એક વ્યક્તિ છે, લખો, એક વ્યક્તિ આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક વ્યક્તિ આકૃતિમાં દર્શાવ્યા મુજબ A થી B અને B થી C માર્ગ પર ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ A થી B અને B થી C માર્ગ પર ગતિ કરે છે. તો આ દરમિયાન તેની પથ લંબાઈ કેટલી અને સ્થાનાંતર કેટલું બાળકો? ચાલો, એક વ્યક્તિ ક્યાં ગયો બાળકો? A થી B ગયો અને B થી C ગયો. ચાલો, તો શું થશે? જો A થી B એટલે સુરેખ પથ ઉપર જ ગતિ કરી, સીધો સીધો હળંગ નીચે ઉતરી ગયો, ઝૂમ. પાછો અહીંથી એમ સીધો સીધો આમ આગળ વળ્યો, ઝૂમ. તો સિમ્પલ શું થશે? ચાલો, પથ લંબાઈ બરાબર શું થશે? વ્યક્તિએ કાપેલું અંતર. હકીકતે વ્યક્તિ બાળકો ગયો ક્યાંથી? A to B, B to C. રેડી? તો A છે એની ઇનિશિયલ પોઝિશન કહેવાય, C છે બાળકો એની ફાઇનલ પોઝિશન કહેવાય. કે નથી સમજાતું? A છે એની ઇનિશિયલ પોઝિશન કહેવાય અને C જી છે એની કઈ પોઝિશન કહેવાશે બાળકો? તો કે સર ફાઇનલ પોઝિશન. એક કેમેરો જરાક સેટ કરી લો. ઓકે, હાલો. A છે એની ફાઇનલ ઇનિશિયલ પોઝિશન, C છે એની ફાઇનલ પોઝિશન. હકીકતે ઈ A થી સીધો સીધો આમ જઈ શકે, પણ નહીં કે મારે નથી જવું, મારે આમ ફરી ફરીને જવું છે. કાંઈ વાંધો નહીં ભાઈ, તારી મરજી. તો શું થાય? ચાલો, પથ લંબાઈ કેટલી? AB વત્તા BC એટલે કેટલી થશે? 4 + 3 ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 7. બરોબર ને? માની લો અંતર બધા મીટરમાં હતા એટલે 4 + 3 એટલે 7 મીટર. ચાલો, પછી બાળકો સ્થાનાંતર. સ્થાનાંતર એટલે હમણાં મેં તમને બીજી ડેફિનેશન લખાવી ને, એ તમને કામમાં આવે, ઓલી કામમાં ના આવે. કઈ? x2 માઇનસ x1 વાળી. x2 એટલે અંતિમ સ્થાન, x1 એટલે પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાનના યામ ખબર છે તો કે નહીં? પ્રારંભિક સ્થાનના યામ ખબર છે તો કે નહીં? તો ત્યારે એ કામમાં ના આવે. હમણાં બીજી લખાવી શરૂઆતમાં. શું લખાયું હતું બાળકો? પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર, મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન. તો બાળકો તમે આમાં જોઈ શકો છો
આ પ્રારંભિક બિંદુ, આ અંતિમ બિંદુ, એના વચ્ચેનું લઘુત્તમ અંતર તો 5 થાય. આવડું આ થશે. તો આ જે છે શું કહેવાશે? એનું સ્થાનાંતર. સ્થાનાંતર એટલે એ અને સી વચ્ચેનું લઘુત્તમ અંતર. અને આકૃતિ ઉપરથી તમે બાળકો જોઈ શકો છો કેટલું છે? 5. તો એનું સ્થાનાંતર કેટલું આવશે? 5. સ્થાનાંતર એટલે બાળકો એના સ્થાનમાં કેટલો ફેરફાર થયો, બીજું કાંઈ નહીં. એ સ્થાન ઉપર હતો, સી સ્થાન ઉપર હતો, ગમે એ માર્ગે આવ્યો, ડઝન્ટ મેટર. સ્થાનાંતરમાં એ ધ્યાનમાં નથી રાખવાનું. ગમે એ માર્ગે આવ્યો, એથી સી ઉપર પહોંચ્યો ને, તો આ બે વચ્ચેનું અંતર શું કહેવાય? એનું સ્થાનાંતર કહેવાય. આ તો બહુ લાંબુ પડશે કે નથી સમજાતું બાળકો. અને આને આ જ કેસમાં વ્યક્તિ એ થી સી જાય તો, જો વ્યક્તિ એ થી સી ગતિ કરે તો મારા વાલા બાળકો શું થશે? બોલો. પથ લંબાય. એથી સી ગયો, હળંગ ઝૂમ, તો પથ લંબાઈ શું થાય? એસી 5 મીટર. અને સ્થાનાંતરે બાળકો શું થશે? એસી એટલે કેટલું? 5 મીટર. સમજાય છે? હા કે ના? આ માર્ગે ગયો તો પથ લંબાઈ 7 આવી, સ્થાનાંતર 5 છે. આ માર્ગે ગયો તો પથ લંબાઈ ને સ્થાનાંતર બંને કેવા આવશે? તો કે સરખા. સરસ. ચાલો બીજું, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વ્યક્તિ ABCD માર્ગે ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વ્યક્તિ ABCD માર્ગે ગતિ કરે છે. તો આ ગતિ દરમિયાન વ્યક્તિએ કાપેલું કુલ અંતર એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું? સિમ્પલ. ચાલો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વ્યક્તિ ક્યાંથી ક્યાં જાય છે? A to B, B to C, C to D આવી રીતે ગયો છે. તો વાલા બાળકો પથ લંબાઈ શું થાય? AB વત્તા BC વત્તા CD. સિમ્પલ. તો AB એટલે 2, BC એટલે 2, CD એટલે 2. તો પથ લંબાઈ બાળકો કેટલી થશે? 6 મીટર. આ બધા અંતર માની લો મીટરમાં હતા. વ્યક્તિએ ગતિ ચાલુ કરી એથી, તો આ એની ઇનિશિયલ પોઝિશન, પ્રારંભિક સ્થાન કહેવાય. ગતિ પૂરી કરી બાળકો D ઉપર, તો આ એની ફાઇનલ પોઝિશન કહેવાશે. D એટલે તો સ્થાનાંતર એટલે આવડી જવું જોઈએ આકૃતિમાં જોઈને બાળકો. પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. આમ ગયો ઝૂમ અહીંયા. હવે આમ ફરી ફરીને ગયો એના કરતા આમ ગયો તો ટૂંકો રસ્તો પડત કે નહીં? તો સ્થાનાંતર એટલે શું? સ્થાનમાં થતો ફેરફાર, બીજું કાંઈ નહીં. તો આ ઇનિશિયલ, આ ફાઇનલ, એના વચ્ચેનું મિનિમમ ડિસ્ટન્સ થાય આ 2. તો સ્થાનાંતર બરાબર શું થશે? A અને, કારણ કે A ની પ્રારંભિક અવસ્થા છે, D એની અંતિમ અવસ્થા છે, A અને D વચ્ચેનું લઘુત્તમ અંતર જે તમે આકૃતિમાં વાલા બાળકો જોઈ શકો છો કેટલું છે? 2 મીટર. ગોટ ઇટ? સમજાય છે? તો કે હા સર. ચાલો આ જ કેસમાં જો વ્યક્તિ A થી D ગતિ કરે, બીજે દિવસે એને ભૂલ સમજાણી. પહેલે દિવસે ફરીને ગયો, બીજે દિવસે કે યાર આ તો લાંબુ પડે, અહીંયા તો શોર્ટકટ સીધો નીકળે છે. તો સીધો A થી D ગતિ કરે તો બીજા કેસમાં ચાલો શું થાય? પથ લંબાઈ A થી D. સિમ્પલ. આમ ગયો શું? તો પથ લંબાઈ A થી D 2 મીટર. અને ઈ જેનું
સ્થાનાંતર એ થશે. હા કે ના? તો કે હા સર. સમજાય છે ભાઈ બાળકો? તો કે યસ, વેરી ગુડ. ચાલો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વ્યક્તિ A થી B પર પહોંચે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વ્યક્તિ A થી B પર પહોંચે છે, તો સ્થાનાંતર અને પથ લંબાઈના મૂલ્યો જણાવો. આવું કંઈક છે, ગમે એ આપણે લઈ લીધું. જો ભાઈ આમાં માર્ગ કીધો નથી, પણ આકૃતિ દોરી દીધી. આકૃતિમાં તીર છે ને એ પ્રમાણે જોવાનું તમારે. તું A થી B ઉપર ગયો બાળકો, તો કેવી રીતે ગયો A થી B ઉપર? સીધો ગયો? ના, પહેલા A થી C ગયા, પછી C થી B ઉપર આવ્યા. માની લ્યો આ સમબાજુ ત્રિકોણ છે. કયો ત્રિકોણ છે? તો કે સમબાજુ છે દાખલા તરીકે. તો ચાલો શું થશે બાળકો? આમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વ્યક્તિ A થી B ઉપર જાય છે, પણ A થી B ઉપર કેવી રીતે ગયો છે? પહેલા A થી C ઉપર ગયો અને પછી C થી B ઉપર ગયો. તો આ ઇનિશિયલ પોઝિશન, આ ફાઇનલ પોઝિશન. તો વાલા બાળકો, પથ લંબાઈ કેટલી થાય? A થી C વત્તા C થી B. તો AC કેટલું? 4. CB કેટલું? 4. તો વાલા બાળકો પથ લંબાઈ થશે 8 મીટર. અને ડિયર સ્ટુડન્ટ્સ, સ્થાનાંતર એટલે શું? A અને B વચ્ચેનું લઘુત્તમ અંતર, પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચે. પ્રારંભિક સ્થાન A છે, અંતિમ સ્થાન B છે, તો સ્થાનાંતર એટલે A અને B વચ્ચેનું શું? લઘુત્તમ અંતર. જે આપણે આકૃતિમાં જોઈ શકો છો કેટલું છે? તો કે 4 મીટર. સમજાય છે? યામ આપ્યા હોય યામ, તો x2 - x1 કરી લેવાના. યામ આપ્યા હોય બાળકો, તો શું કરીએ છીએ આપણે? x2 - x1. પણ મને આમાં યામ નથી આપ્યા, તો હું આ રીતે ગણું છું, આ રીતે ગણું છું. સમજાય છે? તો કે હા સર. ચાલો સરસ. થોડુંક અલગ રીતના ગણીએ. ચાલો જોવો આગળ. લખો, એક વ્યક્તિ, રકમ લખો, એક વ્યક્તિ પોતાનું મોઢું, એક વ્યક્તિ, સર આમાં મોઢું ક્યાંથી આવ્યું? લખો નહીં વાલા બાળકો. એક વ્યક્તિ પોતાનું મોઢું પૂર્વ દિશા તરફ રાખીને ઊભો છે. એક વ્યક્તિ પોતાનું મોઢું પૂર્વ દિશા તરફ રાખીને ઊભો છે. બરોબર? તે બિંદુથી તે વ્યક્તિ પૂર્વ દિશામાં, તે બિંદુથી તે વ્યક્તિ પૂર્વ દિશામાં 6 મીટર અંતર ચાલે છે. તે વ્યક્તિ તે બિંદુથી પૂર્વ દિશામાં 6 મીટર અંતર ચાલે છે. ત્યાંથી ઉત્તર દિશામાં, સોરી ત્યાંથી નહીં, શું કીધું? તે વ્યક્તિ તે બિંદુથી પૂર્વ દિશામાં 6 મીટર અંતર કાપે છે. ત્યાંથી તે ઉત્તર દિશામાં 4 મીટર અંતર કાપે છે. ત્યાંથી તે ઉત્તર દિશામાં 4 મીટર અંતર કાપે છે. ત્યાંથી તે પશ્ચિમ દિશામાં 3 મીટર અંતર કાપે છે. 3 મીટર અંતર કાપે છે. તો વ્યક્તિની આ ગતિ માટે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો.
પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો. ટૂંકમાં બે તમારે ગોતવા જ પડશે. ચાલો દિશાવાળા આવ્યા. પહેલા તો ભાઈ દિશા માટે, ડાયરેક્શન માટે શું થશે? આપણે બોર્ડમાં દિશાઓ દોરીએ તો આ શું થશે? નોર્થ. આ શું થશે? સાઉથ. જમણી બાજુ શું થશે બાળકો? ઈસ્ટ. અને ડાબી બાજુ શું થશે? વેસ્ટ. ઇંગ્લિશ નામ તો આવડે છે ને? હા સર, એટલું તો આવડે જ ને અમને. નોર્થ એટલે ઉત્તર, સાઉથ એટલે દક્ષિણ, ઈસ્ટ એટલે પૂર્વ અને વેસ્ટ એટલે પશ્ચિમ. બરાબર, આ ખબર પડવી જોઈએ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ. ચાલો હવે મારો ન્યુમેરિકલ શું છે? મારો ન્યુમેરિકલ મારા બાળકો આવો છે. એક વ્યક્તિ માની લો અહીંયા ઉભો છે, પણ એનું મોઢું છે ને, એનું મોઢું કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં છે. એટલે આ બાજુ જોવે છે. આમ અત્યારે તમારી બાજુ દેખાય છે, પણ હકીકતે છે આ બાજુ. હવે ઈ અહીંથી ઊભા ઊભા છે ને, આ એ બિંદુ ઉપર ઊભો હતો. સમજો, સાવ સહેલું છે. હવે એ બિંદુથી ઊભા ઊભા ઈ કઈ દિશામાં? પૂર્વ દિશામાં એનું મોઢું હતું અને પૂર્વ દિશામાં ઝુમ 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 હાલવા માંડ્યો. કેટલો હાલ્યો? તો કે 6 મીટર. તો અહીંથી ઈ માની લ્યો એ થી બી ગયો પૂર્વ દિશામાં. હું અહીંયા ઉભો હોય તો પૂર્વ દિશા આમ. તો કેટલો હાલ્યો? 6 મીટર હાલ્યો. બરોબર, આમાં હાલતો હાલતો ગયો ઢંગ 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 6 મીટર. હવે અહીંથી એને કઈ બાજુ જવાનું? તો કે ત્યાંથી એને ઉત્તર દિશામાં 4 મીટર હાલવાનું. તો અહીંથી ઉત્તર દિશા કઈ બાજુ થશે? પાછળ પશ્ચિમ. આગળ જાવ તો પૂર્વજ, પાછળ જાવ તો પશ્ચિમ. આમ વળું તો આમ, આમ વળું તો દક્ષિણ આવે. પણ મારે તો અહીંથી ઉત્તરમાં વળવાનું છે. એટલે વ્યક્તિ અહીંયા પહોંચી ગયો. 6 મીટર પૂર્વમાં આવેલો. આમ જાત તો જી પૂર્વમાં, આમ જાત તો સાઉથમાં, આમ જાત તો પશ્ચિમમાં, પણ એને જવાનું છે ઉત્તરમાં. એટલે હવે ઉપર ગયો. ઉત્તરમાં કેટલું આવેલું બાળકો? 4 મીટર. સમજાય છે બાળકો? ઉત્તરમાં કેટલું ચાલે છે? તો કે 4 મીટર. ચાલો હવે અહીંયા પહોંચી ગયો. તો કે હા. હવે અહીંયાથી એને કઈ બાજુ જવાનું છે? ત્યાંથી એને પશ્ચિમ દિશામાં. તો અહીંયા ઉભો ઉભો વિચારે પશ્ચિમ કેમ આવી? આમ જશે તો ઉત્તર, આમ જશે તો પૂર્વ, નીચે જશે તો દક્ષિણ. પણ અહીંથી ઈ ભાઈ બેક થયા પશ્ચિમમાં. પશ્ચિમમાં કેટલું હાલે છે? તો કે 3 મીટર. માની લ્યો ડી. પશ્ચિમમાં કેટલું આવેલો? 3 મીટર. બસ અહીંયા આવીને ઉભો રહી ગયો. એથી ગતિ ચાલુ કરી, ડી ઉપર પૂરી થઈ ગઈ. સમજાણું કે નહીં? ચાલો હવે પથ લંબાઈ તો ગોતવી ભાઈ સાવ સહેલી છે. પથ લંબાઈ ગોતવી સાવ સહેલી છે. એ બી હાઈલો હોય ને બધું લઈ લેવાનું. BC વત્તા CD તો 6 વત્તા 4 વત્તા 3. એટલે પથ લંબાઈ હશે વાલા બાળકો 13 મીટર. સ્થાનાંતર એટલે શું? પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર. એટલે આવડી આજે તમારી બ્લુ કલરની લાઈન થશે ને, આ ઈ કહેવાશે તમારું સ્થાનાંતર. પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર. ચાલો ભૂમિતિ આવ્યું, મેથ્સ આવ્યું. તો કે સર આવું શું કામ નહીં કરું છું? અરે યાર, મેથ્સ રાણી છે, ફિઝિક્સ રાજા છે, ફિઝિક્સ કિંગ છે, કિંગ ઓફ સાયન્સ ફિઝિક્સ એન્ડ ક્વીન ઓફ સાયન્સ મેથ્સ. તો કે સર કેમેસ્ટ્રી અને બાયોલોજી એના નાના નાના બાળકો છે. કેમેસ્ટ્રી એનું નાનું બાળક છોકરું છે, બાયોલોજી એની નાની ગર્લ છે. ચાલો તો શું થાય? હવે આ મારે જોઈ છે તો કેવી રીતે મળે? કાંઈ નહીં, અહીંથી તમે લંબ દોરો. માની લ્યો અહીંયા અડે છે તો ડી ડેશ. હવે કોઈ કહેશો મારે આ જોઈ છે તો ડી ડેશ કેટલું થશે? ડી ડેશ ડી ડેશ કેટલું થાય? એની સામેની બાજુ જેટલું. ઝૂમ 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 એટલે આ 4 થાય.
સમજાય છે? મારે હજી આ જોઈ છે, મારા ઘર આખું આ તૈયાર છે. આ આખું કેટલું છે? આખું 6 મીટર છે. તો આ કેટલું થશે? ડીબી ડેશ કેટલું થાય? ડીબી ડેશ એની સામેની બાજુ જેટલું. ઝુમ 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 3. તો આ થયું 3. તો આખું આ 6 હતું, 6 માંથી 3 વયું જાય તો આ 3 વધે. મળી ગયું. ડીડી ડેશ 4, એડી ડેશ 3. મારે તો આ જોઈ છે એડી. કાટકોણ ત્રિકોણ બની ગયો છે. સમજાય છે? તો શું થશે બાળકો? આ ખબર પડી ને કેમ કર્યું? ચાલો તો વાલા બાળકો, શું વાલા બાળકો, સ્થાનાંતર આકૃતિ પરથી આ કૂતરીની આકૃતિ પરથી સ્થાનાંતર બરાબર એડી. અને બાળકો સ્થાનાંતર એડી કેટલું હશે? હજી કાટકોણ ત્રિકોણનો કર્ણ છે, કર્ણ. તો કર્ણ કેટલું હશે? બાકીની બે બાજુના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલો. તો એડી બરાબર ડીડી ડેશ નો વર્ગ વત્તા એડી ડેશ નો વર્ગ અને એનું વર્ગમૂળ. આ તો ખબર જ હોય. ચાલો આ કેટલું થાય? 4 નો વર્ગ, સ્ટેપ વધારી દો, વત્તા 3 નો વર્ગ, 16 વત્તા 9 એટલે વર્ગમૂળમાં 25. તો એડી બરાબર કેટલું? આ 5. અને આ તો બાળકો તમને યાદ જ હોય ને, તગડો ચોગડો અને પાંચડાની જોડ છે. બની ગયા ભૂમિતિમાં. તો બાળકો એનું સ્થાનાંતર હશે 5 મીટર, પથ લંબાઈ હશે 13 મીટર. મને પ્રશ્ન પૂછ્યો છે શું? પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર. તો પથ લંબાઈ ના છેદમાં સ્થાનાંતર. પથ લંબાઈ 13, સ્થાનાંતર 5. રેડી? પથ લંબાઈ 13, સ્થાનાંતર કેટલું આવે? 5. બસ આ ગુણોત્તર જોઈ લેવાનું કેટલું થાય છે. સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર કીધો તો સ્થાનાંતર ના છેદમાં પથ લંબાઈ. તો શું જવાબ આવત? 5/13. રેવડી વાળા બાળકો સમજાણું? ડાયરેક્શનના પ્રોબ્લેમ, દિશાના પ્રોબ્લેમ? તો કે યસ સર. ચાલો લખો બીજું. એક વ્યક્તિ પોતાનું મોઢું ઉત્તર તરફ રાખીને ઊભો છે. એક વ્યક્તિ પોતાનું મોઢું ઉત્તર દિશા તરફ રાખીને ઊભો છે. ત્યાંથી તે ઉત્તર દિશામાં 4 મીટર. ચાલો ભેગી હું આકૃતિ પણ દોરતો જાઉં છું. ડાયરેક્શનના પ્રોબ્લેમમાં બીજું. ચાલો હવે વ્યક્તિ નથી દોરતા. માની લ્યો વ્યક્તિ અહીંયા ઊભો છે, એનું મોઢું પૂર્વ બાજુ, પશ્ચિમ બાજુ કે દક્ષિણ બાજુ? ના સર, ઉત્તર બાજુ છે. અને અહીંથી જે ઉત્તર દિશામાં કેટલું ચાલે છે? બોલો. 4 મીટર. એટલે ઉત્તર દિશામાં ગયો 4 મીટર. બરાબર? ત્યાંથી પૂર્વમાં 4 મીટર. ચાલો અહીંથી, હવે અહીંથી પૂર્વ દિશામાં એટલે આમ જમણી બાજુ જશે. ત્યાંથી પૂર્વ દિશામાં કેટલો ગયો? 4 મીટર. રેડી? આગળ. અને ત્યાંથી દક્ષિણ દિશામાં 4 મીટર. દક્ષિણ દિશામાં અહીંથી, દક્ષિણમાં એટલે નીચે, અહીંથી પાછો 4 મીટર થઈ ગયો. તો આ ગતિ દરમિયાન પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર. ચાલો સાવ સહેલું બાળકો, આ તો સાવ ઈઝી છે. સાવ ઈઝી થઈ ગયું કે નહીં? જેટલો ઉપર ચડ્યો એટલો જમણી બાજુ ગયો, એટલો પાછો નીચે ઉતર્યો. તો શું થશે? પથ લંબાઈ બરાબર એબી વત્તા બીસી વત્તા સીડી. એટલે 4 ને 4 8 ને 4 12. એટલે થશે 12 મીટર. સ્થાનાંતર બોલો. પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર
પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. તો ED કેટલું થાય? ઝુમ 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 BC જેટલું. એમનેમ ખબર પડે. તો ચાલો, સ્થાનાંતર એટલે આ મારી ઇનિશિયલ પોઝિશન છે. ઇનિશિયલ એટલે પ્રારંભિક અવસ્થા, આ મારી અંતિમ અવસ્થા છે. તો સ્થાનાંતર એટલે આ ભૂસાઈ ગયું તો લખી નાખો ભાઈ. તો સ્થાનાંતર એટલે A અને D વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું થાય? 4 મીટર. હવે પૂછ્યું છે શું તમને? પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર. તો પથ લંબાઈ એવી 12, સ્થાનાંતર 4, તો એ બે નો ગુણોત્તર આવશે 3. અને સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર કીધો હોય તો સ્થાનાંતરના છેદમાં પથ લંબાઈ નો ગુણોત્તર કીધો હોય તો 4/12, તો જવાબ આવે 1/3. રેવડી ભાઈ? તો કે યસ સર. ચાલો લખો હજી એક વ્યક્તિ ઉત્તર દિશા તરફ પોતાનું મોઢું રાખીને ઊભો છે. ઉત્તર દિશામાં તે 3 કિલોમીટર અંતર કાપે છે. ઉત્તર દિશામાં તે 3 કિલોમીટર અંતર કાપે છે. ત્યાંથી તે પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર અંતર કાપે છે. ત્યાંથી તે પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર અંતર કાપે છે. અને ત્યાંથી તે દક્ષિણમાં 5 કિલોમીટર અંતર કાપે છે. તો સ્થાનાંતર અને પથ લંબાઈના મૂલ્યો જણાવો. ચાલો વિડીયો પોઝ કરી જાતે ગણો. ચાલો, સાવ ઈઝી છે. શું છે તો કે વ્યક્તિ ઉત્તર દિશામાં એનું મોઢું રાખીને ઊભો છે, એટલે માની લ્યો એ બિંદુ. ત્યાંથી ઉત્તર દિશા તરફ એટલે ઉપર આમ ઝૂમ કેટલો ગયો તો કે 3 કિલોમીટર. ચાલો, ઉત્તર દિશામાં ભાઈ ગયા 3 કિલોમીટર. રેડી? અહીંયાથી પશ્ચિમ દિશામાં ગયો 2 કિલોમીટર. અહીંથી પશ્ચિમ એટલે ડાબી બાજુ આમ ઝૂમ. અહીંથી ભાઈ પશ્ચિમમાં આવ્યા એટલે સી બિંદુએ પહોંચ્યું 2 કિલોમીટર. રેડી? અને પશ્ચિમમાંથી દક્ષિણ દિશામાં ઉતરી ગયો. દક્ષિણ દિશામાં એટલે નીચે 5 કિલોમીટર ગયો. જો એક્ઝેક્ટ આની સામે આવીને ઊભું રાખી દઉં તો ના હાલે. આ 3 કિલોમીટર કહેવાય. કેમ ભાઈ? આ બે પેરેલલ છે, એટલે તો કોમન સેન્સ હોવી જોઈએ. આ 3 છે તો આ 3 જ હોય, પણ એ 5 આયલો છે તો હજી થોડુંક નીચે ઉતારો. અહીં લગી હોય જ. એટલે આ છે ને દક્ષિણી દિશામાં 5 કિલોમીટર હાલે છે. તો પથ લંબાઈ કેટલી, સ્થાનાંતર કેટલું? પથ લંબાઈ તો સાવ સહેલું બાળકો. ચલો, પથ લંબાઈ બરાબર શું થાય? AB વત્તા BC વત્તા CD એટલે 3 વત્તા 2 વત્તા 5. 5 ને 3 8 ને 2 10. ટોટલી છે ને 10 કિલોમીટર ચાલ્યો હશે. એના સ્થાનમાં કેટલો ફેરફાર થયો હશે બોલો જી? સ્થાનાંતર. તો સ્થાનાંતર કેટલું થશે? પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર, મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન. ચાલો, તો આ ઇનિશિયલ પોઝિશન છે, આ ફાઇનલ પોઝિશન છે, એના વચ્ચેનું આ લઘુત્તમ અંતર થાય બાળકો. એટલે મારા ડોટેડ લાઈન જે છે ને આ એ મારું ડિસ્પ્લેસમેન્ટ થાય. સ્થાનાંતર એ મારે ફાઇન્ડ આઉટ કરવાનું થાય. મળી જાય. કેવી રીતે મળે? ચાલો, અને માની લ્યો કહી દઉં A ડેશ, તો A ડેશ 2 થાય. સિમ્પલ. ચાલો, હવે કોઈ કહેશો A ડેશ D કેટલું થાય? આખું CD 5 છે. આખું CD
5 છે, 5 આખું સીડી છે ને ભાઈ એ કેટલું છે? 5 છે. તો સી એ ડેશ આ અને આ બે સામસામેની એટલે આ 3 થાય, તો આ કેટલું થાય? 2 થાય. તો જ થાય ને 3 ને 2 5. બસ મળી ગયું. આ કાટકોણ ત્રિકોણ છે. તો સ્થાનાંતર કેટલું ભાઈ? આકૃતિ પરથી સ્થાનાંતર થશે મારા વાલા બાળકો એડી. બસ ત્રિકોણનો રૂલ લગાડું. એડી બરાબર આ કાટકોણની સામે કર્ણ. કર્ણ કેટલો હશે? બાકીની બે બાજુનો વર્ગ એટલે 2 નો વર્ગ. હવે ડાયરેક્ટ લખું છું વત્તા 2 નો વર્ગ એટલે આ થશે 4 વત્તા 4. આ થાય √8. હજી ઘણા નાનું રૂટ કાઢતા ના આવડતું હોય તો એ કરાવી દઉં છું. 8 એટલે હું લખાય બાળકો? 4 ગુણ્યા 2. 8 એટલે હું લખાય બાળકો? 4 ગુણ્યા 2. 4 નું વર્ગમૂળ 2. 4 નું વર્ગમૂળ 2 અને આ વર્ગમૂળમાં 2 એમને એટલે આન્સર આવશે 2√2. સ્થાનાંતર કેટલું થશે? સ્થાનાંતર કેટલું મળ્યું? તો કે 2√2. કેટલું મળ્યું? 2√2. સમજાણું? તો કે યસ સર. સરસ. ચાલો ચાલો આગળ જોઈએ. એક કન્સેપ્ચ્યુઅલ દાખલો છે. કન્સેપ્ચ્યુઅલ એટલે કન્સેપ્ટ આધારિત. લગભગ ને આવડી જશે, વાંધો નહીં આવે. ચાલો બાળકો, એક આર ત્રિજ્યાનું વર્તુળ છે. આવડી આ એક્સ અક્ષ, આ માઇનસ એક્સ, આ પ્લસ એક્સ અને આવડી આ વાય એક્સ, આ માઇનસ વાય, આ પ્લસ વાય, આ એ બી સી અને ડી. હવે આપણને શું પૂછ્યું છે ખબર છે? મને 3 વસ્તુ કીધી છે. પહેલું A to B, બીજું A to C. પણ A to C કેવી રીતે ગયા ખબર છે? ACB, ત્રીજું સોરી ABC, ત્રીજું ABCD અને ચોથું ABCDA. આ 4 રસ્તા આપ્યા છે. આ 4 રસ્તા માટે પેલા A થી B ગયા, બીજે દિવસે A થી B, B થી C ગયા, ત્રીજે દિવસે A થી B, B થી C, C થી D ગયા, ચોથે દિવસે A થી A પાછા આવ્યા, આમ ફરીને. તો આ 4 માટે તમારે બાળકો પથ લંબાઈ અને સ્થાનાંતર ગોતવાના છે. વર્તુળ જે છે આર ત્રિજ્યાનું છે. ચાલો લોજિકલ ક્વેશ્ચન છે. જાતે ટ્રાય કરો, આવડે તો બાકી હું કરાવું છું. ચાલો આશા રાખું જાતે ગણ્યું હશે બધાએ. પહેલા એક વસ્તુ સમજાવી દઉં, આ બધાને ખબર જ હોય 9મા 10મામાં કન્સેપ્ટ આવી જ વસ્તુ ગઈ છે. ગણિતમાં તમે આખા એક વર્તુળ ઉપર રાઉન્ડ મારો તો તમે કાપેલું અંતર કેટલું હશે? તો કે વર્તુળના પરિઘ જેટલું. આખું એક તમે સર્કલ પૂરું કરો
તો એક કમ્પ્લીટ રોટેશનમાં કેટલું અંતર કાપ્યું હોય? પથ લંબાઈ કેટલી હોય? વર્તુળની લંબાઈ જેટલી. અને વર્તુળની લંબાઈ કેટલી હશે? એના પરિઘ જેટલી. એટલે વર્તુળની લંબાઈ L કેટલી થાય? 2πr. તો આખું એક રાઉન્ડ પાડશો ને તો તમે કાપેલું અંતર એટલે કે પથ લંબાઈ કેટલી હશે? 2πr હશે. ચાલો હવે જુદા જુદા કેસ જુઓ. પહેલા કેસમાં હું ગયો છું A થી B ગયો છો, સિમ્પલ. તો એટલી જ આકૃતિ દોરો ને ભાઈ. હે, પેલા કેસમાં ગયા A to B, તો ભાઈ હું એટલી જ આકૃતિ દોરું. એટલો પીઝાનો કટકો કાપી લીધો. આ એ સર પીઝાનું નામ ના લ્યો, મોઢામાં પાણી આવી જાય છે. તો બાળકો, તમે ખરેખર જે રસ્તે ગતિ કરી હોય ને એ તમારી પથ લંબાઈ કહેવાય. તો પથ લંબાઈ કેટલી હશે? આટલી, AB જેટલી. ચાપ AB થઈ કે નહીં? આખો વર્તુળ ચાપ જ છે, તો ચાપ AB જેટલી થઈ. અને આ શું કહેવાય? ચોથો ભાગ કહેવાય. આખું વર્તુળ જો 4 ભાગમાં વેચાય ને, આ ચોથો ભાગ, આ ચોથો ભાગ, આ ચોથો ભાગ અને આ ચોથો ભાગ. 1/4 1/4 1/4 1/4 એટલે 1 થઈ જાય, આખું વર્તુળ થઈ જાય. આવું સિમ્પલ ખબર પડવી જોઈએ. એટલે 1 આખું તમે ચક્કર મારો તો 2πr. અહીંયા તો તમે ચોથા ભાગનું જ હાઈલા છો, બસ ત્રિરાશિ માંડી લેવાની. શું માંડો છો? ત્રિરાશિ. એ તમારી પથ લંબાઈ મળશે. તો પથ લંબાઈ માટે કોના માટે? પહેલા તો પથ લંબાઈ માટે શું કરશો? એક ભ્રમણ. અત્યારે તમને સ્ટેપ બાય સ્ટેપ લખાવું, બાકી MCQ માં મોઢે જ પછી કરવાનું. એક ભ્રમણ ની પથ લંબાઈ કેટલી? 2πr. તો આ તો કેટલું ભ્રમણ કર્યું કહેવાય? ચોથા ભાગનું. તો 1/4 ભ્રમણ ની પથ લંબાઈ કેટલી? AB જેટલી, ચાપ AB જેટલી. તો આના ગુણાકારમાં જાય તો 2πr ગુણ્યા 1/4 એટલે કેટલું થશે? πr/2. સિમ્પલ. આટલી એની પથ લંબાઈ આવે. પછી માની લ્યો પરીક્ષામાં તમને શું કરે ખબર છે? r ની વેલ્યુ આપી દે. એમ કે 1 મીટર ત્રિજ્યાનું વર્તુળ છે, તો અહીંયા 1 મૂકી દો પૂરું. પાઈ ની કિંમત 3.14 મૂકી દો. તો 3.14 ગુણ્યા 1 ભાગ્યા 2, તો એ તમારો જવાબ. સિમ્પલ. 2 મીટર ત્રિજ્યાનું વર્તુળ આપ્યું હોય તો 3.14 ગુણ્યા 2 ભાગ્યા 2, બબે કેન્સલ, તો 3.14 જ આપશે. સમજાય છે? તો કે હા સર. આ પથ લંબાઈ કહેવાય. સ્થાનાંતર એટલે શું? તો કે સર સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું મિનિમમ ડિસ્ટન્સ હોય ને, આ સ્થાનાંતર કહેવાય. આ ખરેખર તમે આ રસ્તા ઉપર આવેલા, ખરેખર જે રસ્તા ઉપર ચાલો એને પથ લંબાઈ કહેવાય. અને સ્થાનાંતર એટલે A અને B વચ્ચેનું મિનિમમ ડિસ્ટન્સ. તો બ્લુ કલરની લાઈન જે છે ને બાળકો, એ તમારું સ્થાનાંતર થાય. કન્સેપ્ટ સમજી લ્યો એટલે આગળ કોઈ પણ જગ્યાએ એવું આવે તો વાંધો ના આવે. ચાલો, તો સ્થાનાંતર તો મળી ગયું. કેવી રીતે મળશે? આકૃતિ પરથી સ્થાનાંતર ચાલો કેટલું થશે? AB બરાબર, જો આ કર્ણ, આ કાટકોણ ત્રિકોણ બની ગયો ને એટલે આ કર્ણ થયો. તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલો હોય એટલે શું થાય? OA² + OB² પણ કેમાં? રૂટમાં.
એટલે શું થાય અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. સમજાણું? એટલે આ શું થાય અંડર રૂટ 2r સ્ક્વેર. આર સ્ક્વેર નું વર્ગમૂળ r, 2 નું વર્ગમૂળ 2 એટલે એમને રાખો તો કેટલું આવશે √2r. આ તમારું સ્થાનાંતર છે. સમજાણું? તો કે યસ સર. ચાલો વેરી ગુડ. ચાલો બીજું હવે આવડે આ રીતે એક કરાયું, બીજું તમે કરો ABC. સેકન્ડ કેસમાં હું ક્યાંથી ગયો A to B, B to C. આકૃતિ દોરી નાખો. ચાલો ડક 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 ડક. આમ છે આ A, A થી B, B થી C. બરોબર ને? તો હવે આવડી જવું જોઈએ. A થી B, B થી C ગયા એમને દેખાય છે. અર્ધ વર્તુળ જેટલા હાઈલા 1/4 વત્તા 1/4 એટલે આ કેટલું થાય 1/2 થાય કે નહીં? તો બસ હવે પથ લંબાઈ કોને કહેવાય? આને. આ શું કહેવાશે તમારી પથ લંબાઈ, પાથ લેન્થ. અને ભાઈ સ્થાનાંતર એટલે શું ભાઈ? સાવ સહેલું હવે તો આવડવું જોઈએ. સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું આ જે મિનિમમ ડિસ્ટન્સ છે એને કહેવાય સ્થાનાંતર. શું કહેવાશે? સ્થાનાંતર. રેવડીભાઈ ચાલો બસ હવે આવડી જાય. કોની જેમ? એક ભ્રમણની પથ લંબાઈ, એક ભ્રમણની પથ લંબાઈ કેટલી? તો કે સર 2πr. સર નહીં 2πr. તો 1/2 અડધું ભ્રમણ થયું. અડધા ભ્રમણ ની પથ લંબાઈ કેટલી? તો કેટલી થશે બાળકો પથ લંબાઈ? બોલો. આ 1/2 ગુણાકારમાં જાય એટલે 2πr ગુણ્યા 1/2. 2 2 કટ એટલે πr. વેલ્યુ આવી ગઈ તો વેલ્યુ મૂકી દેવાની. અને સ્થાનાંતર તો હવે દેખાય જ છે. આ છે સેન્ટર O, આ છે R, આ છે R. એમને ખબર પડી ગયું. સ્થાનાંતર પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું આ મિનિમમ ડિસ્ટન્સ કહેવાય. એમને દેખાય. જો તમે આમ ગયા હોય ને તો બહુ લાંબુ થાય. આમ સીધે સીધા વયા જાઓ. મિનિમમ ડિસ્ટન્સ તમારું સ્થાનાંતર કહેવાય. કેટલું થશે? AO વત્તા OC એટલે R પ્લસ R ઇઝ ઇક્વલ ટુ 2R. સમજાણું બચ્ચા વલ્ટી? હા કે ના? સરસ. ચાલો આગળ. ત્રીજો કેસ છે ABCD. થર્ડ કેસ A થી B, B થી C, C થી D. ચાલો 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 2 મિનિટ ઉભા રહેજો. આટલું ઉડાડી દો. પિઝા નો કટકો આટલો ઉડી ગયો કે નહીં? આટલું લઈને ખાઈ જાઓ. શું આટલું થયું? કેવી રીતે ગયા ભાઈ? A થી B ગયા, B થી C ગયા, C થી D આવ્યા. આમ તો આવડી આ પથ લંબાઈ હશે. એકચ્યુઅલમાં ખરેખર જેટલું આયલા ને તો કેટલું આયલા કહેવાય? 75% આયલા કહેવાય. કેટલું આયલા કહેવાય? આ 25% આયલા કહેવાય, આ 50% આયલા કહેવાય, આ 75%. સર પોણો ભાગ આયલા કહેવાય. વર્તુળનો પોણો ભાગ કવર કરી લીધો ભાઈ. 1/4 1/4 1/4 3 વાર 1/4 એટલે 3/4 પોણો ભાગ થયો. તો પથ લંબાઈ કેવી રીતે મળશે? એક ભ્રમણ ની પથ લંબાઈ કેટલી? 2πr. તો અહીં તો કેટલી છે? 3/4 ભ્રમણની પથ લંબાઈ કેટલી? તો પથ લંબાઈ બરાબર 2πr ગુણ્યા 3/4. રેડી? બગડવાના ભેગો ઉડે એટલે 2.
3πr/2 3πr/2 પથ લંબાઈ મળી ગઈ. સ્થાનાંતર કોઈ કહેશો તો કે હા સર આ જો આને સ્થાનાંતર કહેવાય. મારે તો હું જોવાનું ભલે નામ ફરીને ગયો હોય. સ્થાનાંતરની તો વ્યાખ્યા શું છે? પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર લઈ લેવાનું. ભલે નો આમ ફરીને ગયો હોય. સ્થાનાંતર એટલે હું સ્થાનમાં થતો ફેરફાર. આ બે બિંદુ વચ્ચેનું મિનિમમ ડિસ્ટન્સ તો એ આ થવાનું છે. સમજાય છે? આ આર છે, આ આર છે, આ સેન્ટર છે, મળી ગયું. સિમ્પલ. તો સ્થાનાંતર બરાબર શું થાય? √r² + r². એટલે કેટલું થશે? હમણાં કહ્યું તો એ પેલા કેસમાં √2r² એટલે √2r. આ તમારું સ્થાનાંતર મળે. ડિયર સ્ટુડન્ટ, સમજાય છે કે નહીં? તો કે યસ સર. ચોથું, આ તો સાવ સહેલું. A થી B, B થી C, C થી D, D થી A, A થી B, B થી C, C થી D, D થી A. તો આમાં તો સાવ સહેલું. શું થશે? આખું એક કમ્પ્લીટ રોટેશન થયું કે નહીં? તો પથ લંબાઈ કેટલી થાય? સાવ સહેલું. પથ લંબાઈ બરાબર એક ભ્રમણ નું અંતર. તો વર્તુળ ઉપર તમે એક ભ્રમણ કરો તો કેટલું અંતર કાપો? 2πr. સિમ્પલ. સ્થાનાંતર ક્યાંથી ચાલુ કર્યું? A B C D A હતા. અહીંયા પાછા આવ્યા તો સ્થાનમાં શું ફેરફાર થયો? તો કે સ્થાનમાં કઈ ફેરફાર જ ના થયો એટલે સ્થાનાંતર 0. સ્થાનમાં કઈ ફેરફાર જ નથી થયો એટલા માટે સ્થાનાંતર કેવું થશે? 0. સમજાય છે ભાઈ? આ કે ના? ચાલો, સરસ. એક હોમવર્કમાં આપું છું, જાતે ગણવાનું છે. બરોબર? જાતે ગણી અને મને પર્સનલી વોટ્સઅપમાં મેસેજ કરજો. હોમવર્કમાં આપું છું, જાતે ગણો, મને પર્સનલી વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે. સમજાય છે? ચાલો. SW માટે એક વર્તુળ છે. વર્તુળની ત્રિજ્યા છે ને બાળકો 1 મીટર છે. તો મારે શું કરવાનું છે? પહેલું A B N કયો માર્ગ? સોરી, A N B, A થી N, N થી B, A N B માર્ગ માટે પથ લંબાઈ અને સ્થાનાંતર આ બે શોધવાના છે. તમે આમ જાઓ ને તો. અને ઇન કેસ બીજે દિવસે તમે બી ઉપર પહોંચ્યા પણ કેવી રીતે ખબર છે? A થી M, M થી B, આમ જાઓ. A M B, તો A M B માર્ગ માટે પથ લંબાઈ કેટલી અને સ્થાનાંતર કેટલું? આ બે વસ્તુ તમારે હોમવર્કમાં જાતે ગણવાની છે. આ પ્રકારનો થોડો ઘણો કન્સેપ્ટ છે. બરોબર ને? જોઈએ કેટલાને આવડે છે. ઓકે બાળકો, ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ટિલ ધેન બાય બાય, ટેક કેર, સી યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.